હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો પોલીસે નશેબાજ કાળુ સાઠિયાની ધરપકડ કરી હોવાનો મામલો સામે આવ્યો છે। આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। આરોપી અમદાવાદમાં નશો કર્યો હતો અને અમદાવાદથી કાર ચલાવી વડોદરા ગયો હતો। કાળુ સાઠિયા અને કામરેજનો રહેવાસી છે। આ કાળુ સાઠિયા તો વડોદરામાં નશેડી વાહન ચાલક બેફામ નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો। નશામાં 2 વખત કાર ડિવાઈડર સાથે અથડાવી હતી તો નશેડી કાર ચાલકનો વિડીયો પણ સામે આવ્યો અને અલકાપુરી સ્થિત નશાની હાલતમાં કાર ડ્રાઇવિંગ કરતો નજરે પડ્યો હતો। 2 થી 3 વખત સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડરમાં અથડાઈ ગઈ હતી તો બેફામ બનેલા કાર ચાલકની હરકતના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે। બેફામ રીતે પોતાની કાર ચલાવતા નશેબાજને રાહદારીઓએ રોક્યો હતો। કાર ચાલકને બોલાવવાનો તેમજ ચાલવાનો કે પછી ઊભા રહેવાનો પણ કોઈ પણ પ્રકાર હોશ નહોતો અને અન્ય વાહન ચાલકોની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી તો તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, હવે કાળુ સાઠિયાની ધરપકડ કરી લેવામાં આવી છે, કયા પ્રકારના ખુલાસા થયા છે? બિલકુલ, જો આ ખરેખર ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના કહી શકાય, કારણ કે આ વિડીયો જોઈને તમને અંદાજો આવશે કે ટ્રાફિકથી ધમધમતો અલકાપુરી રોડ છે અને એ અલકાપુરી રોડ પર નશાની હાલતમાં આ કાર ચાલક કઈ રીતે બેફામ બન્યો છે। તેની કાર ડિવાઈડર સાથે પણ ભટકાઈ છે, ત્યારે જે વાહન ચાલકો છે અન્ય તેમને સતર્કતા ન દાખવી હોત તો રક્ષિત કાંડ જેવો કોઈ બીજો કાંડ જે છે તે વડોદરા શહેરમાં થઈ ગયો હોત। પોલીસે જ્યારે ધરપકડ કરી એ ઈસમનું નામ કાળુ જોધાભાઈ સાઠિયા જે છે તે હોવાનું સામે આવ્યું છે। અકોટા પોલીસે તેના વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરીને કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। અમદાવાદથી વડોદરા સુધી નશાની હાલતમાં તે આવ્યો હતો એટલે એક અંદાજો લગાવો કે રસ્તામાં જો એને અકસ્માત સર્જ્યો હોત હાઈવે પર તો કેટલી મોટી હોનારત સર્જાઈ હોત। આરોપી કાળુ સાઠિયા જે છે તે મૂળ સુરત કામરેજનો વતની છે, ત્યારે તે વડોદરા શહેરમાં તેના મિત્રને મળવા આવ્યો હતો, કામ અર્થે આવ્યો હતો। પોલીસે તેની કાર જે છે તે જપ્ત કરી લીધી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।